શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે। તેમણે પોતાનું રાજીનામું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું હતું। જ્યાં નીટ યુજી પરીક્ષામાં થયેલી ગરબડને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર મંતર ઉપર ચાલી રહેલા વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો છે। જ્યાં ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા ઉપર આ વાતની જાહેરાત કરી હતી અને રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું હતું। પોતાના પત્રમાં તેમણે લખ્યું હતું કે છેલ્લા 4 દાયકાથી વધુ સમયથી તેઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષણ સુધારા માટે સમર્પિત રહ્યા હતા। તેમનું હંમેશાથી માનવું રહ્યું છે કે મજબૂત સમાવેશ તેમજ દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા જ કોઈ પણ રાષ્ટ્રના વિકાસની આધારશિલા હોય છે। ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે 3 મે 2024ના રોજ આયોજિત નીટ યુજી પરીક્ષામાં ગડબડની ફરિયાદો સામે આવતા સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી। પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો। તેમજ આવતા વર્ષથી નીટને પૂરેપૂરી કોમ્પ્યુટર આધારિત મોડમાં આયોજિત કરવાની જાહેરાત પણ કરવામાં આવી। ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું હતું કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા નિષ્પક્ષ અને સુચારુ રીતે કરાવી અને તેમની પણ સર્વોચ્ચ પ્રાથમિકતા રહી હતી। આ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ, વાલીઓના સહયોગથી 21 જૂન 2024ના રોજ ફરીથી પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી। 16 જુલાઈના રોજ જાહેર થયેલા પરિણામોમાં ગરીબ અને વંચિત પરિવારોના ઘણા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સફળતા મળી હતી, પરંતુ કેટલાક જવાબદાર પદો પર બેઠેલા લોકોએ વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી તેમને ઊંડું દુઃખ પણ પહોંચ્યું છે।